જોઈએ સુરતમાં વ્યાજખોરીએ વધુ એકનો જીવ લીધો છે। વ્યાજખોરોની આ પઠાણી ઉઘરાણીથી કંટાળીને ગુલામ શેખ નામના વ્યક્તિએ ઝેર ગટગટાવ્યું હતું અને ગુલામ શેખનું સારવાર દરમિયાન મોત થયું છે। તો ગુલામ શેખે પોતાના મિત્ર શબીર પાસેથી 30% ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા અને મૃતક દર મહિને વ્યાજ પેટે 30,000 રૂપિયા આપી રહ્યા હતા। શબીરને વ્યાજ ચૂકવવા માટે મૃતકે બીજા મિત્ર ઇબ્રાહીમ પાસેથી પણ રૂપિયા લીધા હતા। બંને વ્યાજખોર વારંવાર પૈસા માટે બબાલ કરી અને ધમકી આપતા ત્યારે વ્યાજખોરોની ધમકીથી કંટાળેલા મૃતકે ઝેર ગટગટાવ્યું। આ ઘટનાના 10 દિવસ સુધી પોલીસ ફરિયાદ નોંધવામાં આનાકાની કરી રહી હતી ત્યારે 10 દિવસ બાદ મૃતકની પત્નીની પોલીસે ફરિયાદ નોંધી છે। બાદ મુદ્દે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઈન પર। શૈલેષ, સુરતમાં વ્યાજખોરીએ વધુ એકનો જીવ લીધો છે। જેણે ઝેર ગટગટાવી લીધું હતું, વ્યાજખોરોના આતંકથી તેણે જીવ ગુમાવવો પડ્યો છે। શૈલેષ, શું કાર્યવાહી? સુરતના કલાવતપુરા વિસ્તાર છે ત્યાંની આ ઘટના સામે આવી છે, જેમાં ગુલામ શેખ નામના એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે। આ ગુલામ શેખે પોતાના મિત્રો પરિચિતો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા અને 30% વ્યાજે પૈસા લીધા હતા અને ખૂબ જ મોટું કહેવાય એવા વ્યાજના વિષચક્રમાં તે ફસાઈ ગયો હતો। જે વ્યાજે પૈસા લીધા હતા તેનું વ્યાજ ચૂકવવા માટે પણ તેને બીજા પૈસા વ્યાજે લેવા પડતા હતા। આમ આ સમગ્ર જે ઘટના સામે આવી છે તેમાં તેની પાસે પઠાણી ઉઘરાણી થતી હતી, જાહેરમાં અપમાનિત કરવામાં આવતો હતો અને તેને પરિણામે આ જે ગુલામ શેખ છે તેને ઝેરી દવા ગટગટાવી દીધી હતી અને સારવાર દરમિયાન તેનું મોત થયું છે। 10 દિવસ બાદ મૈદરપુરા પોલીસે સમગ્ર ઘટનામાં હવે ફરિયાદ નોંધી છે અને વ્યાજખોરો સામે ક્યારે અસરકારક પગલાં ભરે છે એ જોવાનું રહેશે। જી બિલકુલ શૈલેષ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।